હિતેશ નથી દેખાતો. ક્યાં રહી ગયો? આ પ્રેમનું નાટક તો માથે પડતું જાય છે. ઓલી મારી ત્યાં રાહ જોઈને ઊભી છે અને મારે એમાંયલું કંઈ કરવું નથી. હું એની સાથે લગ્ન કરવા જ નથી માંગતો. પાછો ફોન આવી ગયો આનો. અરે કેમ બિઝી આવે છે ફોન? આ છોકરી ફોન ઉપર ફોન કર્યા કરે છે. એક કામ કરું, ફોન સ્વિચ ઓફ જ કરી દઉં. ત્રાસી ગયો છું આનાથી. કેમ રિસીવ નથી કરતો? કોઈ પ્રોબ્લેમમાં તો નથી ફસાઈ ગયો ને? અરે યાર, સ્વિચ ઓફ. પણ એને કહ્યું તો હતું મેં કે કાલે આપણે અહીંયા મંદિર આવવાનું છે, તો પછી ફોન સ્વિચ ઓફ કરીને કેમ બેસી ગયો છે? હા, શું ચાલી રહ્યું છે મને કાંઈ નથી સમજાતું. યાર, હવે હું શું કરું? ઘરે પણ પાછી નહીં જઈ શકું. ઘરે કોઈક ના કોઈકે તો ચિઠ્ઠી વાંચી જ લીધી હશે. અને હવે હું જાઉં તો જાઉં ક્યાં? યાર, કોની પાસે હેલ્પ માંગુ? પપ્પાને પણ નહીં કહી શકાય. મમ્મીને કહીશ તો એ તો બધાને ઘરે કહી દેશે. નહીં, પણ કશે તો જવું પડશે ને. હું આમને એમ બહાર તો નહીં જ રહી શકું. હવે મારી પાસે એક જ રસ્તો છે. બીજે કશે હું નહીં જઈ શકું. મારે ત્યાં જવું પડશે. હે ભગવાન, આ અમ્મી છે ને કઈ ખબર જ નથી પડતી. રૂમ સરખો કરવાની, ગમે તેમ ફગાવી જતી રહી. મમ્મી પપ્પા, હું ઘર છોડીને જઉં છું. માય ગોડ, અમ્મી તે શું કર્યું? મમ્મી પપ્પા, બધું ચૂકાઈ ગયું. હા, મને ખબર છે તમે પૈસા આપ્યા હતા, બધું બિલ ચૂકવી દીધું છે. હવે કાંઈ લાવવાનું નથી. પપ્પા, મમ્મી, અમ્મી, પપ્પા, અમ્મી. શું થયું બેટા? સિયા, માંડીને વાત તો કર. તું પહેલા રડવાનું બંધ કર અને શું થયું અમીને એ વાત કર. મમ્મી, અમ્મી હંમેશને માટે આ ઘર છોડીને જતી રહી છે અને આ ચિઠ્ઠીમાં લખીને ગઈ છે કે પપ્પાના ત્રાસથી અને દીદી મને વારંવાર પૂછ્યા કરે છે કે તારું ધ્યાન ક્યાં છે, શું થયું છે, તારું ધ્યાન કેમ ભણવામાં નથી. એનાથી ત્રાસી ગઈ હતી એટલે આ ઘર છોડીને જતી રહી છે. હા મમ્મી. જોયું ને તમે, આજે તમારા કારણે મારી દીકરીએ આ પગલું ભર્યું છે. પહેલેથી હું તમને કહેતી આવું છું કે મારી દીકરીને બાપનો પ્રેમ આપો. એના પર હાથ ફેરવીને એકવાર પૂછો કે દીકરી તને શું કઈ પ્રોબ્લેમ છે. પણ નહીં, આખી જિંદગી પોતે પોતાની જ મરજી ચલાવી છે. જોયું ને એનું પરિણામ? જોયું ને તમે? મમ્મી બસ કરો, રડો ને. મમ્મી ક્યાં ગઈ હશે?
ક્યાં હશે એ અત્યારે? ચલો આપણે પોલીસને કમ્પ્લેન કરવી પડશે. ચલો પપ્પા. હા ચલો. અત્યારે કોણ આવ્યું છે? અરે અમી, તું અત્યારે? સર હું અંદર આવું? હા આવ ને. સર એકચ્યુઅલી એમાં એવું હતું કે મારો બોયફ્રેન્ડ છે ને, જેના વિશે મેં તમને કહ્યું નહોતું, જેના કારણે હું ઓલવેઝ લેટ થતી હતી, એને મેં ફોન કરીને કહ્યું હતું કે આપણે ભાગી જઈએ, બિકોઝ મારા પેરેન્ટ્સ મને ટોર્ચર કરતા હતા. એટલે એને ફોન કરીને કહ્યું, પણ એ આવવા તૈયાર જ નહીં. હું એને ફોન કરું છું, એ રિસીવ નહોતો કરતો. હું જગ્યાએ પહોંચી ગઈ, ત્યાં એ આવ્યો જ નહીં. એટલે પછી હું બહુ ગભરાઈ ગઈ. મેં કીધું આ વાત હું પેરેન્ટ્સને તો નહીં જ કરી શકું. એટલે પછી મને તમારો વિચાર આવ્યો કે કદાચ તમે આમાં મારી કોઈ હેલ્પ કરો. એટલે હું તમારી પાસે આવી ગઈ અને મેં તમને બધું જણાવી દીધું છે. આઈ નો મેં બહુ મોટી ભૂલ કરી દીધી છે, પણ હવે આને કઈ રીતે સોલ્વ કરવું મને નથી ખબર. જો અમી, ભૂલ તો છે જ તારી, પણ હવે કાંઈ વાંધો નહીં, તું શાંતિ રાખ. હું કંઈક કરું છું. અને હા, ફરીવાર આવી ભૂલ થાય નહીં એનું ખાસ ધ્યાન રાખજે. ચાલ આપણે તારા ઘરે જઈએ.